તેની સ્તુતિ નિરંતર થશે. હાલેલુયા, Hallelujah. પ્રેઝ ધ લોર્ડ. Praise the Lord. ગત આખું વર્ષ ઈશ્વર પિતાએ આપણા સર્વજનોને સાચવી સંભાળી રાખ્યા છે ને અનેકવિધ આશીર્વાદોથી આપણને આશીર્વાદિત કર્યું છે. એના માટે આપણે ઈશ્વર પિતાનો જેટલો આભાર માનીએ તેટલું ઓછું છે. અને ઘણી બધી વાર એવો સમય પણ આવ્યો હશે જ્યારે આપણે ઉદાસ થયા હશું, હતાશ નિરાશ થયા હશું, પણ ઈશ્વર આજે આપણને કહેવા માંગે છે કે તે આપણી સાથે સર્વ સમય તે આપણી સાથે હાજર જ છે, આપણી બાજુમાં જ છે અને તે આપણને ભરપૂરતાથી જીવન આપવા માંગે છે. એવું જીવન જે નદી જેવું હોય, જે સમુદ્ર જેવું હોય, એવું જીવન, વહેતું જીવન આપણને આપવા માંગે છે. ત્યારે આપણે ઈશ્વરની આભાર સ્તુતિ કરતા ગીત ગાઈશું. હિન્દી વિભાગમાંથી 65 નંબરનું ગીત, ભરપૂરી જીવન તેરે લીએ. तुझ पर करता है प्यार, खाली है जीवन तेरा है बेकरार, तरस खाता यीशु तुझ पर करता है प्यार। जगतों सा जीवन तेरे लिए, जीवन तेरे लिए यीशु आया है।
यीशु बुलाता तुझको आए सुपार जीवन के जल से पीकर जा उठी प्यार यीशु बुलाता तुझको आए सुपार जीवन से जल कर पीकर जा उठी प्यार नदियों सा जीवन मेरे लिए नदियों सा जीवन तेरे लिए यीशु लाया है तेरे लिए यीशु लाया है तेरे लिए पूरे जीवन तेरे लिए पूरे जीवन तेरे लिए આભાર સ્તુતિ ચાલુ રાખતા હજી એક ગીત ગાઈશું. ગત દિવસોમાં આપણે પ્રાર્થનાનું મહત્વ શીખ્યા. પ્રાર્થના એ દરેક પરિસ્થિતિ બદલી શકે એવી ક્ષમતા ધરાવે છે. સાથે આ સમયે આપણે આપણા પાપો અપરાધોની માફી પણ માંગ્યા ગીત દ્વારા. કદાપી આ સમય આજે આપણી પાસે છે, કાલે ન હોય, ત્યારે આપણા જીવનોનું પણ આપણે અર્પણ કરીએ ને અજાણ્યા કે જાણી રીતે આપણી સાથે આપણાથી કે પાપ થયા હોય ત્યારે આ સમયે આપણે આપણા પાપોની માફી માંગીએ. સાથે આપણે આ સમયે આ ગીત ગાશું. 88 નંબરનું ગીત, પ્રાર્થના મેં જો કુછ માંગા. प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान सारी खताएं मानता हूँ तेरा करूँ अब ध्यान प्रार्थना में जो कुछ मांगा पूरा करूँ अरमान
પિતા, તમારો આભાર માનીએ છીએ દરેક આશીર્વાદો જે તમે અમને આપ્યા છે એના માટે તમારો આભાર માનીએ છીએ પરમેશ્વર પિતા. સાથે આ સમયે અમે અમારા પાપોની માફી પણ માંગીએ છીએ પરમેશ્વર પિતા. જાણ્યા કે અજાણ્યા રીતે અમારાથી જે પાપો થયા છે તે તમે અમને માફ કરો એ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ, અને સાથે અમારા આભાર સ્તુતિના અર્પણો માન્ય અને સ્વીકાર કરો બાપ એ પ્રાર્થનાને વિનંતી કરતા તમારા નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકારો બાપ. આમીન. કલતાની અંધારી અઘરી પળમાં દીપક બનીને તું મારી સાથે છે. નિરાશાને નિષ્ફળતાના કપરા સમયમાં આશા બનીને મારી સાથે છે. તું મારી સાથે છે, તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે. તણી કિળની મુસાફરીમાં ઉતાર બનીને તું મારી સાથે છે. જીવનની તો પાણી ઝંઝાવતી ઘડીમાં સામર્થ બનીને તું મારી સાથે છે. સિદ્ધિ में સફળતાની આનંદ ક્ષણોમાં સહાય બનીને તું મારી સાથે છે. તું મારી સાથે છે, મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે. તણીએ રાહ પર હરતી ઓટમાં બાળક બનીને તું મારી સાથે છે. કરવા સમર્પણ ઈશ્વર કાજે આ જીવનમાં સતવારો બનીને મારી સાથે છે. ઉત્સવને અવસરની ઉલ્લાસિત પળોમાં આનંદ બનીને તું મારી સાથે છે. તું મારી સાથે છે, મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે.
તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે. જાન્યુઆરી મહિનાના એટલે 2024ના પ્રથમ મહિનામાં શરૂઆતથી જ આપણે આભાર સ્તુતિ વિશે જોઈ રહ્યા છીએ, જાણી રહ્યા છીએ ને એ બાબતને વચન દ્વારા આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આ મહિનો આભાર સ્તુતિનો મહિનો એ રીતે આપણે ઉજવી રહ્યા છીએ. ખરેખર તો કેટલાક જો તમે જોતા હશો તો નવેમ્બરની 26મી તારીખ આઈ થિંક વિશ્વમાં થેન્ક્સ ગિવિંગ ડે તરીકે સ્પેશિયલી મનાવવામાં આવે છે. થેન્ક્સ ગિવિંગ ડે વર્ષમાં એક દિવસ એ લોકો આભાર સ્તુતિનો દિવસ પરદેશમાં ખાસ એનો ક્રેઝ છે, એ લોકો ઉજવે છે. આપણે થેન્ક્સ ગિવિંગ મંથ તરીકે ઉજવી રહ્યા છીએ. પણ પ્રભુના એક સેવકે બહુ સરસ કહ્યું છે, થેન્ક્સ ગિવિંગ ડે કે થેન્ક્સ ગિવિંગ મંથ નહીં, થેન્ક્સ ગિવિંગ લાઈફ હોવી જોઈએ. જીવનની પ્રત્યેક પળ આભાર સ્તુતિ અને આભાર સ્તુતિની હોવી જોઈએ. બહુ જરૂરી છે વાલાઓ, કેમ કે જ્યારે જીવનમાં આભાર સ્તુતિ નથી હોતી ત્યારે કચકચ હોય છે, બબડાટ હોય છે, દેવ પ્રત્યે નારાજગી હોય છે અને આપણું એ વલણ કે આપણી એ વર્તણૂક કે આપણી એ સમજણ આપણા ઈશ્વરને નારાજ કરે છે, ઈશ્વરને પ્રસન્ન નથી કરી શકતા. અને માટે જ્યારે ઈશ્વર નાખુશ થાય છે, પ્રસન્ન નથી થતા, ત્યારે શું થાય છે તે ગયા રવિવારે આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે આપણે આભાર સ્તુતિ નથી કરતા અને કચકચ કરવામાં આવે છે અથવા તો બબડાટ કરવામાં આવે છે, ત્યારે ઈશ્વર મોં અવળું ફેરવે છે. અને જ્યારે ઈશ્વર મોં અવળું ફેરવે છે ત્યારે જે બને છે તે ગયા રવિવારે આપણે જોયું હતું. અને માટે વાલાઓ, આ મહિનામાં આભાર સ્તુતિ મંથ તરીકે દરેક રવિવારે વચન દ્વારા આભાર સ્તુતિ કેટલી જરૂરી છે તે આપણે સમજી રહ્યા છીએ. અને માટે કોઈ આભાર સ્તુતિ ડે કે આભાર સ્તુતિ મંથ નહીં, પણ આભાર સ્તુતિ લાઈફ હોવી જોઈએ. અને એ હોય એ માટે જરૂરી છે કે આપણે એ પ્રમાણેની સમજણ કેળવીએ. આપણે બધા જ જાણીએ છીએ કે આ પૃથ્વી પર ઈશ્વર અને શૈતાન બંને પોતપોતાની રીતે કાર્યરત છે. આપણા જીવનમાં બંને પોતાની રીતે કામ કરવાના પ્રયત્ન કરે છે, સતત. ઈશ્વર પણ એની ઈચ્છામાં આપણી સાથે વ્યવહાર કરવાનો પ્રયત્ન કરે છે. બીજી બાજુ શૈતાન પણ એની પૂરી તાકાત સાથે આપણામાં એની તરફ ખેંચી લઈ જવા માટે પ્રયત્ન કરે છે કે કામ કરે છે. અને જ્યારે વ્યક્તિ ઈશ્વર તરફ જુએ છે ને ત્યારે એના હૃદયમાં આભાર સ્તુતિનું વલણ સતત રહે છે. એક બહુ સરસ રોલ મોડલ પ્રભુએ આપણને બાઇબલમાં આપ્યું છે તે તો અય્યુબ છે. અય્યુબનું જીવન બહુ ગજબનું પાત્ર. એની પાસે બધું હતું ત્યારે પણ તે નિત્ય ઈશ્વર સમક્ષ ઉપસ્થિત થતા. ઈશ્વર એને આપતા હતા ને એ મળેલા આશીર્વાદોના માધ્યમથી એ સતત ઈશ્વરને જોતા હતા કે મને આ મળ્યું, પ્રભુ તે આપ્યું, માટે તારો આભાર. પ્રભુ આ છે એ તારા દ્વારા છે, માટે પ્રભુ તારો આભાર. પણ એક સમય એવો આવ્યો કે અચાનક એના જીવનમાં સમય બદલાયો. એક પછી એક એવા સમાચાર એના જીવનમાં મળ્યા કે ફલાણું જતું રહ્યું છે, ફલાણા મૃત્યુ પામ્યા છે, બધું જ ખલાસ થઈ ગયું. અને છતાં પણ એ સંજોગોમાં અય્યુબ એ બધામાં પણ ઈશ્વરને જુએ છે. અરે એ તો ઈશ્વરે આપ્યું હતું,
ઈશ્વરે લીધું છે, ઈશ્વરને કામ કરતા જુએ છે. એવી મુશ્કેલ પરિસ્થિતિમાં, એવા અચાનક આવી પડેલા દુઃખોમાં પણ એ ઈશ્વરને જુએ છે. અને માટે એના હૃદયમાંથી જે ઉદ્ગાર નીકળે છે તે કે ઈશ્વરના નામને ધન્યવાદ હો. બધું હતું ત્યારે પણ ઈશ્વરના નામને ધન્યવાદ હો, અને બધું જતું રહ્યું ત્યારે પણ એ ઈશ્વરના નામને ધન્યવાદ હો. એવા હૃદયના વિચારો કેમ નીકળ્યા? કેમ કે એમની એ અયુબની દ્રષ્ટિ સતત ઈશ્વર તરફ હતી, ઈશ્વરને જ જોતા હતા. પરિસ્થિતિને કે પરિસ્થિતિમાં શું ખોવાયું, શું જતું રહ્યું, શું આવી પડ્યું, એના પર એ નહોતો જોતો. એની જોડે તમે એના પત્નીના વલણને જો જોશો તો એની પત્ની જ્યારે અયુબ બધું જ એની પાસે હતું ત્યારે જે આભાર સ્તુતિ કરતા હતા એની સાથે જોડાયેલા હશે. અયુબ હાલેલુયા બોલતા હશે તો એના પત્ની પણ હાલેલુયા બોલતા હશે. અયુબ પ્રભુને થેન્ક યુ કહેતા હશે તો એના પત્ની પણ થેન્ક યુ કહેતા હશે. એ સારા દિવસોમાં, દરેક આશીર્વાદોના સમયમાં. પણ જ્યારે અચાનક સમય બદલાયો અને બધું જ ચાલ્યું જાય છે, બધું જ ખલાસ થઈ જાય છે, એક પછી એક આપત્તિ આવી પડે છે, ત્યારે એ અયુબની પત્નીની દ્રષ્ટિ ઈશ્વર તરફ નથી, સંજોગો તરફ છે. શું જતું રહ્યું, શું આવી પડ્યું, કેટલું ભયંકર છે, એને એ જુએ છે. અને જ્યારે એ જુએ છે ત્યારે એને ઈશ્વર નથી દેખાતા, પણ એ બધું કરનાર શેતાન દેખાય છે. અને જેને એવા સંજોગો દેખાય છે, એવી પરિસ્થિતિ દેખાય છે, એમાં પ્રશ્નો, દુઃખ, આંસુ, ચિંતા અને શેતાન દેખાય છે, ત્યારે એ હૃદય આભાર સ્તુતિ ન કરી શકે. એ હૃદય તો એમ જ કે અયુબને એની પત્ની કહે છે, તું શ્રાપ દે ઈશ્વરને અને મરી જઈએ. કચકચ વાળો સ્વભાવ, બબડાટ વાળો સ્વભાવ, ઈશ્વરને નાખુશ કરવા વાળો સ્વભાવ. એ સ્ત્રીના હૃદયમાં એ વિચાર કેવી રીતે આવ્યો? દેવને શ્રાપ દે ને મરી જા. જ્યારે અયુબના હૃદયમાં વિચાર આવ્યો કે યહોવાના નામને ધન્યવાદ હો, કેમ કે અયુબનું ફોકસ ઈશ્વર હતું બધું ત્યારે પણ, અને બધું જતું રહ્યું ત્યારે પણ. પણ એની પત્ની જ્યારે બધું હતું ત્યારે ફોકસ ઈશ્વર હતા, પણ જ્યારે બધું જતું રહ્યું ત્યારે એનું ફોકસ પ્રશ્નો પર. પ્રભુમાં પ્રિય વાલાઓ, અને માટે આપણે થેન્ક્સ ગિવિંગ ડે નહીં, થેન્ક્સ ગિવિંગ મંથ નહીં, થેન્ક્સ ગિવિંગ લાઈફ જીવવી જોઈએ. અને એ જીવવા માટે જીવનની પ્રત્યેક પળે આપણું ફોકસ ઈશ્વર હોવા જોઈએ. અને માટે જો આપણે આપણું ફોકસ ઈશ્વર પર રાખીશું ને તો કોઈ સંજોગો આપણા પર હાવી નહીં થાય, કોઈ પરિસ્થિતિ આપણા મનને ઈશ્વર પરના વિશ્વાસથી ડગાવશે નહીં. કેમ કે જ્યારે આપણે આપણું ફોકસ ઈશ્વરથી હટાવીને બીજી બાબતો પર જઈએ છીએ ત્યારે આભાર સ્તુતિ નથી કરી શકતા. કચકચ આવી જાય છે, બબડાટ આવી જાય છે. અને માટે મંડળીને પાઉલ પ્રેરિત બહુ સરસ વાત કહે છે, કરંથીઓનો પહેલો પત્ર 10મો અધ્યાય, કે મારા ભાઈઓ, મારી ઈચ્છા નથી કે તમે આ બાબત વિશે અજાણ્યા રહો. તમે જાણો આ બાબતને, કેમ કે આ બહુ અગત્યની બાબત છે, બહુ મહત્વની બાબત છે. અને બાબત શું છે? 10મી કલમમાં, માફ કરજો, 10મી કલમ નહીં, 5મી કલમમાં બહુ અગત્યની બાબત. પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો, માટે તેઓ રાનમાં માર્યા ગયા. ઇઝરાયલ પ્રજાની વાત છે. પાઉલ અહીં એમ કહે છે કે એ ઇઝરાયલ પ્રજામાં ઘણા બધા પર દેવ પ્રસન્ન નહોતો, નાખુશ હતો, નારાજ હતો. કેમ કે એમણે બબડાટ, કચકચ, બંડ, પ્રશ્નો પર ફોકસ, જેના કારણે
ઈશ્વરની આભાર સ્તુતિ કરવાને બદલે ઈશ્વરની વિરુદ્ધ બોલવાનું વલણ આવ્યું અને ઈશ્વર એમનાથી નારાજ થયા, પ્રસન્ન નહોતા. વાલાઓ, ઈશ્વર જ્યારે નારાજ થાય છે ને, એટલે નાખુશ થાય છે ને, ત્યારે એ નથી જોતા કે આ કોણ છે. કેમ કે ઇઝરાયલ પ્રજા તો એ પ્રજા હતી કે જેને ઈશ્વરે પોતે પસંદ કર્યા હતા. ઇઝરાયલ પ્રજા તો એ પ્રજા હતી કે જેના માટે ઈશ્વર વિશ્વમાં જાહેર કરે છે કે આ મારા આંખની કીકી, આને તો મેં મારા હથેલી પર કોતરી છે, આ તો મારા લોક, મારું સંતાન, મારા જ્યેષ્ઠ પુત્ર ઇઝરાયલ. પણ જ્યારે ઈશ્વર એમનાથી નારાજ થયા, નાખુશ થયા, ત્યારે ઈશ્વરે એમના માટે જે કર્યું તે આપણા માટે દાખલો લેવા માટે થયું છે. તમને ને મને ઈશ્વરે પોતાની આઈડેન્ટિટી આપી છે વાલાઓ. તમારા ને મારા માટે ઈશ્વર એમ જ કહે છે કે આ મારું સંતાન, મારો દીકરો, મારી દીકરી. તમારા ને મારા માટે ઈશ્વર વિશ્વમાં એમ જ કહેશે કે આને મેં મારું નામ આપ્યું છે, આ મારા આંખની કીકી છે, એને કોઈ અડે એ તો મને અડે છે. એને જો કોઈ હેરાન કરે તો એના વતી યુદ્ધ કરવા માટે હું આકાશનું રાજ્ય છોડીને પૃથ્વી પર ઉતરી આવું. ઇઝરાયલ માટે ઈશ્વર એવું જ કરતા હતા, એવું જ કરતા હતા. પણ વાલાઓ, ગયા રવિવારે આપણે જોયું તે પ્રમાણે તેઓએ જ્યારે ઈશ્વરની વિરુદ્ધ કચકચ કરી, બબડાટ કર્યો, આભાર સ્તુતિનું વલણ રાખવાને બદલે પ્રશ્નો તરફ ફોકસ કર્યું, જરૂરિયાત તરફ ફોકસ કર્યું, ઈશ્વર તરફ જોવાને બદલે શેતાન જે કરી રહ્યો છે તેના તરફ જોયું. એના કારણે ઈશ્વર એમનાથી નારાજ થયા. અને ગયા રવિવારે આપણે જોયું કે આજ્ઞા સર્પ દ્વારા ઈશ્વરે તેઓને શિક્ષા કરી. હવે એનાથી વધારે અગત્યની વાત આ રવિવારે આપણે જોવાના છીએ. કેમ કે ગયા રવિવારે આપણે ખાલી એટલું જોયું કે શિક્ષા કરી. ઘણી બધી વખત કેવું થાય છે કે પ્રભુ આપણે જ્યારે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ વર્તીએ છીએ, આભાર સ્તુતિનું વલણ અપનાવવાને બદલે કચકચ કે બબડાટનું વલણ અપનાવીએ છીએ, ત્યારે ઈશ્વર શિક્ષા કરે છે. એક વખત ટકોરે, બીજી વખત ટકોરે, ત્રીજી વખત ટકોરે, પણ પછી જે થાય છે ને એ આજે આપણે જોવાના છીએ કે પછી ઈશ્વર શું કરે છે. 5મી કલમ, કોરિન્થીયોનો પહેલો પત્ર 10મો અધ્યાય 5મી કલમ. તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો, માટે તેઓ રાનમાં માર્યા ગયા. શું ઈશ્વરે આ ઇઝરાયલ પ્રજાને રાનમાં મારી નાખવા માટે મિસ્રમાંથી કાઢી લાવ્યા હતા? ના. અરે, મિસ્રમાંથી ઇઝરાયલ પ્રજાને એ માટે ઈશ્વર કાઢીને લાવ્યા હતા કે એ લોકોને દૂધ મધથી રેલમ છેલ વાળો દેશ કનાનમાં તેઓને લઈ જાય. આ ઈશ્વરની ઈચ્છા હતી. ઈશ્વરનું આયોજન આ હતું કે મારા લોક, મારા બાળકો, મારી પ્રજા કનાનમાં વાસો કરે, કનાન એમનો દેશ બને. એવો દેશ કે જે વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ છે, ત્યાં તેઓને લઈ જવા માટે ઈશ્વરે મિસ્રમાંથી તેઓને કાઢ્યા હતા. એમાં મૂસા પણ એક. પણ બાઇબલ એમ કહે છે, પાઉલ મંડળીને એમ કહે છે, એ બધાને ઈશ્વરે રાનમાં જ મારી નાખ્યા. કનાનમાં પહોંચી શક્યા નહીં વાલાઓ.
ખાલી આજ્ઞા સર્પ મોકલ્યા એટલી જ શિક્ષા નથી, પણ એ પછી જે ચેતવાઈ જવું જોઈએ, સજાગ થઈ જવું જોઈએ, જાગૃત થઈને પ્રભુ તરફ પાછા ફરવું જોઈએ, એમાં તેઓ નિષ્ફળ ગયા. ત્યારે પ્રભુએ શું કર્યું? એમને કનાનથી વંચિત કરી દીધા. આ બહુ મોટી શિક્ષા વાલાઓ. જ્યાં લઈ જવા માટે મને બહાર કાઢવામાં આવ્યો હોય અને ત્યાં લઈ જતા પહેલા રસ્તામાં જ મને મારી નાખવામાં આવે, આનાથી મોટી શિક્ષા કંઈ નથી. તમને ને મને શા માટે પસંદ કર્યા છે વાલાઓ? સ્વર્ગીય કનાનને માટે, અને માટે જ ઈસુનું નામ તમને ને મને આપવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તારણ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપોની માફી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અનંત જીવન છે, અને એ અનંત જીવન તમે ને હું પામીએ માટે તમને ને મને પસંદ કરવામાં આવ્યા છે. અને એક મુસાફરી આપણે શરૂ કરી છે. આ માનવીય જીવન એક મુસાફરી છે. કેટલીક વખત આપણે અજાણતામાં આભાર સ્તુતિનું વલણ નથી અપનાવતા, કચકચ બબડાટ કે ઈશ્વરની વિરુદ્ધ વર્તીએ છીએ. ત્યારે ઈશ્વર આજ્ઞા સર્પ દ્વારા ટકોર કરે છે, જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે, સોટી મારીને પાછા વાળવાનો પ્રયત્ન કરે છે. પણ જ્યારે આપણે એનાથી વિપરીત બાબત કરીએ છીએ, એ સોટીથી પણ નથી જાગૃત થતા, ત્યારે કનાનથી વંચિત કરી દેવામાં આવે છે. અરે વિચાર તો કરો, આખી જિંદગી બાઇબલ લઈને ફરીએ. આ બાઇબલ કે જે સ્વર્ગનું ચિત્ર હજુ આપણે જોયું નથી ને, પહેલાં એ ચિત્ર આપણી આગળ મૂકી દીધેલું છે. કેવી રીતે પ્રવેશવું એના રસ્તા ખુલ્લા કરી દીધા છે. અને આખી જિંદગી સ્વર્ગ 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 કરીને જીવ્યા છીએ. અને આખરે સ્વર્ગમાં જવાનો વારો આવે ત્યારે પ્રભુ એમ કે હે શ્રાપિત, મારી નજર આગળથી દૂર થા. કેવી હાલત થશે, કેવી હાલત થશે. અરે પ્રભુ, તું મને સ્વર્ગમાં લઈ જવા માટે તો તારું નામ આપ્યું હતું, નહીં તો કેટલા બધા લોકો તારા નામ વગર જીવી ગયા. એ બધા તો નર્કમાં જાય છે, અને મને તારું નામ આપેલું છતાંય મને નર્કમાં મોકલે છે. પ્રભુ કે આભાર સ્તુતિનું વલણ ક્યાં હતું? મૂસા, જેની સાથે પ્રભુ મોઢા મોઢ વાત કરતો હતો, મોઢા મોઢ. મૂસા કે જેને પ્રભુએ 40 દિવસ પોતાની નજીક રાખીને એના મોહને પ્રકાશિત કરી દીધો હતો. મૂસા કે જે લાકડી લાંબી કરે અને સમુદ્રના 2 ભાગ થઈ જાય એવું સામર્થ્ય પ્રભુએ જેને આપ્યું હતું. મૂસા કે જેની નિડરતા તમે જુઓ કે ફારૂનની સામે ઊભો રહીને એમ કહે છે કે હે ફારૂન, દેવના લોકને જવા દે. એ મૂસા કનાનથી વંચિત રહી ગયો. દૂરથી કનાન જોઈ શક્યો, એમાં પ્રવેશ કરી શક્યો નહીં. પાઉલ કહે છે કેમ? કેમ કે તેમના પર પ્રભુ પ્રસન્ન નહોતા, પ્રભુ નાખુશ હતા. કેમ કે એમણે દરેક સંજોગોમાં પ્રભુ પર પોતાનું ફોકસ રાખવું જોઈતું હતું, ને જે વ્યક્તિ પ્રભુ પર ફોકસ રાખે છે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરે છે. પ્રભુએ આપ્યું હતું, પ્રભુએ આપ્યું છે, પ્રભુ જ આપશે. પ્રશ્નો પ્રભુએ આપ્યા, દુઃખ પ્રભુ આપે છે, ચિંતા પ્રભુ લાવે છે. કાંઈ વાંધો નહીં, પ્રભુના નામને ધન્યવાદો. આ વલણ જેનામાં હશે ને, એના પર પ્રભુ પ્રસન્ન છે. આપણામાં નથી વાલાઓ. હું પણ કબૂલ કરું છું કે મારામાં ઘણી બધી વખત નથી રહેતું, પણ લાવીએ. પ્રભુ આપણને તક આપી રહ્યો છે. પ્રભુએ આજ્ઞા સર્પ દ્વારા એ લોકોને ચેતવ્યા, એમ આજે પ્રભુ તમને ને મને આપણને બધાને ચેતવી રહ્યા છે કે મારા દીકરાઓ દીકરીઓ ચેતી જાઓ. જો કનાનમાં જવું છે તો આભાર સ્તુતિનું લાઈફ, આભાર સ્તુતિની જીવન હોવું જોઈએ. 1 મહિનો નહીં, 1 દિવસ નહીં. આભાર સ્તુતિ વાલાઓ બહુ જ જરૂરી છે. પાઉલ અહીં કહે છે કે આ ઇઝરાયલ પ્રજા જેને મિસરમાંથી કાઢી લાવ્યા, સમુદ્રમાં થઈને પાર ગયા.
વાદળામાં અને સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા. આશીર્વાદ તો જુઓ પ્રભુના એમના પર. આત્મિક અન્ન ખાધું, આત્મિક પાણી પીધું. જેની આગળ અગ્નિસ્તંભ બનીને દેવ પોતે ચાલી રહ્યો છે. જેને મેઘ સ્તંભ દ્વારા પ્રભુ પોતે પોતાની હાજરીનો અહેસાસ દેવડાવે છે. એ લોકો દરેક આશીર્વાદો એમને પ્રભુએ આપ્યા, દરેક આશીર્વાદો છતાં રાનમાં માર્યા ગયા. અને માટે એક બાબત જે શીખવા મળે છે તે એ કે આપણી પાસે આશીર્વાદ હોવા એ નિશાની નથી વાલાઓ કે હું કનાનમાં જઈશ. તમને શું લાગે છે, આ અરણ્યમાં 40 વર્ષ આ લોકો જે ઇઝરાયલ પ્રજા ફર્યા એમને બાળકો નહીં થતા હોય? નવા કપડાં નહીં લીધા હોય એમણે? સારું સારું ખાવાનું નહીં ખાધું? અરે આત્મિક માનનાથી ધરાતા હતા, આત્મિક માનનાથી. પ્રભુ એમને સારામાં સારું આપતો હતો, સારામાં સારું પહેરાવતો હતો, સારામાં સારું રાખતા હતા, એમનું રક્ષણ કરતા હતા. કોઈ એમના પર હુમલો કરવા આવે તો પ્રભુ ઢાલ બની જતા હતા. આટલા બધા આશીર્વાદો, આટલી બધી સગવડતાઓ, આટલી બધી વ્યવસ્થાઓ પ્રભુ એમને આપતા હતા, છતાં પણ બાઇબલ કહે છે કે એ રાનમાં માર્યા ગયા. અને માટે તમારી ને મારી પાસે આજે જે આશીર્વાદો છે એ નિશાની નથી કે હું કનાનમાં જઈશ. આ લોકોની પાસે બધા જ આશીર્વાદો હતા, છતાં કનાનમાં જઈ શક્યા નહીં. રફાદીમથી આગળ એ લોકો રફાદીમથી સિનાઈ થઈને પારાનના અરણ્યમાં થઈને કનાનની નજીક આવે છે ત્યારે ગણના 23માં એક બહુ સરસ વાત જાણવા જેવી આપણે જોઈએ છે. ગણના 13 ગણના 13માં કનાનની નજીક જ્યારે આવે છે ને ત્યારે બહુ સરસ વાત બને છે. કનાનની નજીક એ લોકો આવ્યા છે અને કનાનમાં જાસૂસ તરીકે 12 જણને મોકલવામાં આવે છે કે ભાઈ આપણે આ દેશમાં જવાનું છે. એ વખતે અનાક પુત્રો કનાનમાં રહેતા હતા, અમાલિકીઓને એ લોકો. 12 જાસૂસોને ગણના 13માં તમે જુઓ. અને મૂસાએ કનાન દેશ કે જે ઇઝરાયલ પુત્રોને હું આપું છું તેમાં જાસૂસી કરવાને તું માણસને મોકલ એવું દેવે મૂસાને કહ્યું. અને મૂસાએ ઇઝરાયલ પુત્રોને કનાનમાં જાસૂસી કરવા મોકલ્યા. હવે આ 12 જણ અંદર ગયા સિટીમાં, જઈને પાછા આવ્યા અને રિપોર્ટ આપે છે ત્યારે 10 જણ નેગેટિવ રિપોર્ટ આપે છે. 31મી કલમથી ત્યાં 10 જણે એવો રિપોર્ટ આપ્યો કે જે માણસો તેની સાથે ગયા હતા તેઓએ કહ્યું કે એ લોકોની સામે આપણે ચડાઈ કરી શકતા નથી, કેમ કે તેઓ તો આપણા કરતાં બળવાન છે. જે દેશની જાસૂસી તેઓએ કરી હતી તે વિશે ઇઝરાયલ પુત્રો પાસે તેઓએ માઠો સંદેશો લાવ્યા ને એમ કહ્યું કે જે દેશમાં તેની જાસૂસી કરવા સારો અમે ફરી આવ્યા છીએ તે પોતાના વસ્તીને ખાઈ જનાર દેશ છે. જે સર્વ લોકને અમે તેમાં જોયા તેઓ કદાવર માણસો છે અને ત્યાં રાક્ષસોથી જન્મેલા રાક્ષસો એટલે અનાકના પુત્રો અમે જોયા અને અમે પોતાની દ્રષ્ટિમાં તીડો જેવા લાગ્યા. તેઓની દ્રષ્ટિમાં પણ અમે તીડો જેવા જ હતા. નેગેટિવ રિપોર્ટ આપ્યો. બી ગયા, ડરી ગયા. અને 14મા અધ્યાયની 1લી કલમ એમ કહે છે કે આખી જમાતે મોટો ઘાટો પાડીને પોક મૂકી રાત્રે લોકો રડ્યા. અને સર્વ ઇઝરાયલ પુત્રોએ મૂસાની વિરુદ્ધ તથા હારૂનની વિરુદ્ધ કચકચ કરી અને કહ્યું કે અમે મિસ્રમાં જ મરી ગયા હોત તો કેવું સારું. આ 10 જણે જે રિપોર્ટ આપ્યો એ 10 વ્યક્તિઓએ જઈને શું જોયું? જે નહોતું જોવાનું એ જોયું. પ્રભુએ
એમને કહ્યું હતું કે હું તમને એવા દેશમાં લઈ જઈ રહ્યો છું કે જે દેશ દૂધ મધથી રેલમછેલવાળો દેશ છે, અને ત્યાં હું તમને લઈ જઈશ. આ લોકોએ એ દેશમાં જ્યારે જાસૂસી કરવા ગયા ત્યારે એ જોવાનું હતું કે દૂધવાળી નદી ક્યાં છે ને મધવાળી નદી ક્યાં છે, ત્યાંના ફળો કેવા છે, એ શહેર કેટલો રળિયામણો છે, પ્રભુ અમને આપવાનો છે એની સુંદરતા, એની ભવ્યતા, એ જોવાનું હતું. પણ એમણે જે જોયું ત્યાં પ્રશ્નો જોયા, સંકટો જોયા, તકલીફો જોઈ, અને દેવની આભાર સ્તુતિ કરવાને બદલે કચકચ કર્યા. 14મા અધ્યાયની 24મી કલમ. બાર જાસૂસ મોકલ્યા હતા. એ 10 વ્યક્તિઓએ નેગેટિવ રિપોર્ટ આપ્યો, પણ 2 વ્યક્તિઓ જુદી વાત કરે છે. 24મી કલમ. પણ મારો સેવક કાલેબ જુદા આત્માનો છે ને તે મારા માર્ગમાં સંપૂર્ણ રીતે ચાલ્યો છે. હવે આ કાલેબ અને યહોશવાએ જે રિપોર્ટ આપ્યો તે તમે જુઓ. નૂનના 6ઠ્ઠી કલમથી. નૂનના દીકરા યહોશવાએ અને કાલેબે દેશની જાસૂસી કરનારામાંના હતા. તેઓએ ત્યાં આવીને કહ્યું કે યહોવા આપણા પર પ્રસન્ન હશે તો તે આપણને તે દેશમાં લાવશે, અને દેશના લોકો ભલે કદાવર રહ્યા, ભલે રાક્ષસો જેવા છે, ભલે મોટા ને મોટા દેખાય છે, પણ યહોવા તેઓને આપણા હાથમાં સોંપી દેશે, કેમ કે દૂધ મધની રેલમછેલ વાળો તે દેશ છે. આ કાલેબ અને યહોશવાએ જોયું, અને માટે તેઓએ દેવની આભાર સ્તુતિ કરી. એમણે કહ્યું લોકોને કે તમે યહોવાની વિરુદ્ધ દંગો ન કરો, તેમજ દેશના લોકોથી તમે ન બીઓ, કેમ કે તેઓ તો આપણા ભક્ષ્ય છે, તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, ને યહોવા આપણી સાથે છે, તમે ન ડરો. કેમ આ 2 વ્યક્તિ અલગ જોઈ રહ્યા છે અને પેલા 10 વ્યક્તિ અલગ જોઈ રહ્યા છે? આ 2 વ્યક્તિ અલગ એટલા માટે જોઈ રહ્યા હતા કેમ કે ઈશ્વરે એ લોકોને જે વચન આપ્યું હતું એ વચન એમના હૃદયમાં હતું, યહોશવા અને કાલેબના હૃદયમાં. એમણે કહ્યું કે દેવે આપણને કહ્યું છે કે તે આપણને આ દેશમાં લાવશે. આ એનું વચન છે. દેવે આપણને કહ્યું છે કે એ દેશમાં દૂધ મધ અને મધથી રેલમછેલ વાળો દેશ છે, અને માટે આપણે એ દેશ લઈશું, કેમ કે દેવે વચન આપ્યું છે. હૃદયમાં વચન હતું આ 2ના હૃદયમાં, અને માટે સંજોગો વિકટ હોય, પરિસ્થિતિ વિપરીત હોય, મોટા મોટા પ્રશ્ન હોય, તો પણ એમાં પ્રશ્ન નહીં, પણ દેવનું વચન તે જુએ છે, અને વચનથી દેવને જુએ છે, અને માટે કાલેબ અને યહોશવા કનાનમાં જઈ શક્યા. પેલા 10 અને એમની સાથે પોક મૂકીને રડનારા નહીં ગયા, કેમ કે આભાર સ્તુતિનું હૃદય જ નહીં, કેમ કે એમની દ્રષ્ટિ એમણે ઈશ્વર તરફથી હટાવીને પ્રશ્નો તરફ લગાવી, કેમ કે વચન હૃદયમાં નહોતું, વચન અંદરથી ચાલ્યું ગયું. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુ ઈસુએ તમને ને મને વચન આપ્યું છે કે હું તમને લેવા આવીશ ને તમને મારી સાથે રાખીશ. અને જ્યારે એ વચન આપણા હૃદયમાં રહેશે ને, તો આપણે આપણા જીવનની પ્રત્યેક પળમાં એના માટે પોતાની જાતને તૈયાર કરીશું. અને જો વચન અંદર રહેશે તો પ્રશ્નો, દુઃખ, મુશ્કેલી, સંકટો એના તરફ નહીં, પણ ઈશ્વર તરફ જોવાશે. ને ઈશ્વર તરફ જોશો તો હૃદય સતત આભાર સ્તુતિવાળું હશે. આભાર સ્તુતિ પ્રભુને પ્રસન્ન કરે છે. પણ પાઉલ પ્રેરિત કહે છે કે ઘણા ખરા પર દેવ પ્રસન્ન નહોતો, માટે તેઓને પ્રભુએ રાનમાં જ મારી નાખ્યા, કનાન સુધી નહીં પહોંચવા દીધા. તમે ને હું તો કનાનની પ્રજા છીએ વાલાઓ, સ્વર્ગીય કનાનની.
તમને ને મને તો દેવ એ સ્વર્ગીય કનાનમાં જોવા માંગે છે ને માટે જ શેતાનના બંધનોમાંથી આપણને મુક્ત કર્યા છે, એ મૂર્તિ પૂજામાંથી આપણને છોડાવ્યા છે, એ ઈસુનું નામ આપ્યું છે, ઈસુની આઈડેન્ટિટી આપી છે કે આપણે સ્વર્ગીય કનાનમાં પ્રવેશ કરીએ. પણ એ 10 વ્યક્તિની જેમ નેગેટિવ રિપોર્ટ્સ, કચકચ કે પોક મૂકીને રડશો, અહીં જ માર્યા જઈશું. પણ એ 2 યહોશવા અને કાલેબની જેમ પ્રભુનું વચન હૃદયમાં રહેશે તો દરેક સંજોગોમાં દેવને જોઈશું અને અય્યુબની જેમ કહીશું કે પ્રભુ તારા નામને ધન્યવાદ હોય તોય અને ન હોય તોય. બૂટ મળે કે નહીં મળે, વાર્તા સાંભળી છે નહીં? એક વ્યક્તિ, કદાચ મહેશભાઈએ સાંભળી હશે નહીં? અચ્છા, બહુ ફેમસ વાર્તા છે આ, બહુ ફેમસ. ઘણા બધા દુઃખ સપ્તાહમાં આ વાર્તા કહે છે. એક વ્યક્તિ હતો મંડળીમાં, એને હાલેલુયા બોલવાની બહુ ટેવ. વાતે વાતે હાલેલુયા બોલ્યા. એક બહુ સારા વક્તા એ દિવસે આવવાના હતા. તો મંડળીના આગેવાને બધાએ એમને કહ્યું કે જો ભાઈ, એ વક્તાની નજરમાં આપણી મંડળીની છાપ ખરાબ નહીં થવી જોઈએ. તમે વાતે વાતે હાલેલુયા બોલો છો ને તો ખરાબ લાગે છે. દરેક એક વાક્યમાં હાલેલુયા નહીં બોલવાનું એમ. કે પેલો કે ભાઈ મારાથી રહેવાય નહીં હો, મને હાલેલુયા બોલવાની ટેવ છે, બોલાઈ જવાશે. કે ના, જો તો એક કામ કરીએ, અમે બધા નક્કી કરીએ છીએ કે તમે જો હાલેલુયા નહીં બોલો ને આજની ભક્તિ સભામાં, ચૂપ રહેશો ને તો તમને નવા બૂટ લાવી આપીશું, નવા નક્કોર બૂટ આપીશું. પેલાની પાસે નહોતા એટલે કે હા તો વાંધો નહીં, હું બહુ કંટ્રોલ રાખીશ, નહીં બોલું, કે નવા બૂટ મળશે ને. ભક્તિ સભામાં બેઠા, ભાઈ સંદેશો ચાલુ થયો, પેલો બહુ કંટ્રોલ કરે, કંઈક સારું આવે ને એટલે આટલે સુધી હાલેલુયા આવી જાય, પાછળ દબાવે, નહીં બોલવાનું, બૂટ મળશે, બૂટ મળશે. પછી વક્તાએ એટલું સરસ પ્રીચિંગ કર્યું ને તો પેલાથી નહીં રહેવાયું. ઊભો થઈને એમ કે બૂટ મળે કે નહીં મળે, હાલેલુયા. આપણું આ વલણ હોવું જોઈએ. પ્રભુ આશીર્વાદ મળે કે નહીં મળે, હાલેલુયા. પ્રભુ પ્રશ્ન હશે તો પણ હાલેલુયા. પ્રભુ ખુશી હશે તો પણ હાલેલુયા. હાલેલુયાના પુકાર આપણા હૃદયની દરેક પળોથી વ્યક્ત થવી જોઈએ. અને એનાથી પ્રભુ પ્રસન્ન થશે, અને જેનાથી પ્રભુ પ્રસન્ન થશે એને કનાનમાં પ્રભુ લઈ જશે. મારી હૃદયની પ્રાર્થના છે કે તમે ને હું દેવની નજરમાં એ કૃપા પામીએ. આપણી કોઈ લાયકાત નથી પણ કૃપા પામીએ, અને આપણે બધા સાથે પ્રભુ આપણને સ્વર્ગીય કનાનમાં લઈ જાય. બધા સયા
થયા એમ દુઃખમાં દુઃખમાં મેં સહ્યું સુમોદમાં દુઃખ સહ્યું એમ દુઃખમાં દુઃખમાં મેં સહ્યું સુમોદમાં દુઃખ લાવ્યો છું તારા નામને રૂપિના લાવ્યો તારો બચાવને શાંતિનો પેગામ એમ બધું હું લાવ્યો મુજમાં તો શું લાવ્યો એમ બધું લાવ્યો મુજમાં તો શું લાવ્યો. આભાર સ્તુતિના જે દાનો આવ્યા છે આભાર સ્તુતિના તે આ પ્રમાણે છે. રાયમુનભાઈ આર વાઘેલા તેઓના તરફથી 1000 રૂપિયાનું આભાર સ્તુતિનું દાન છે. રેનિશનભાઈ પાંથ તેઓના તરફથી 1000 રૂપિયાનું આભાર સ્તુતિનું દાન છે. સાગરભાઈ તરફથી દીકરીને સહી સલામત પરદેશથી પ્રભુ લઈ આવ્યા તેના માટે આભાર સ્તુતિનું સાગરભાઈ તરફથી 1000 રૂપિયાનું દાન છે. એ સાથે તુફાન આ કોઈ નવા વિશ્વાસી લાગે છે તેઓના તરફથી ₹5000નું દાન છે. આ બીજા બધા નામો છે પણ કદાચ આવતા રવિવારે વધારે ડિટેલમાં વાંચીશું. તુફાન નામ છે, એ નવા વિશ્વાસી લાગે છે. 5000 રૂપિયાનું દાન છે. આ તમામ દાનો માટે પ્રભુનો આભાર માનતા આવો આપણે પ્રાર્થનામાં નમીશું. પ્રાર્થના કરીએ. હે સર્વ આશીર્વાદોના દેનાર અમારા પ્રેમાળ પિતા, દરેક આશીર્વાદ તમારા તરફથી જ અમને પ્રાપ્ત થાય છે અને એ દ્વારા તમે તમારો પ્રેમ, તમારી કૃપા, તમારી અનુકંપા, દયા પ્રભુ તમે અમને અનુભવવા દો છો. તેના માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. તમે આપેલા એ આશીર્વાદોને માટે અમે લાયક નથી, છતાં તમે એ આશીર્વાદો આપો છો કેમ કે પ્રભુ તમે અમને તમારા બાળક ગણો છો. અને તમારા બાળકો તરીકે અમે જ્યારે આ પૃથ્વી પર છીએ ત્યારે અમારી જરૂરિયાતો અમારા કરતાં વધારે તમે જાણો છો અને અમે માંગીએ કે કલ્પીએ એના કરતાં પહેલાં ને એના કરતાં વધારે તમે અમને આપો છો. એ માટે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. તમે આપેલા એ આશીર્વાદોમાંથી પ્રભુજી જે અર્પણો રાજી ખુશીથી અમારા જીવનરૂપી અર્પણની નિશાની તરીકે તમારી પાસે લાવ્યા છે તેનો તમે સ્વીકાર કરો. જે આભાર સ્તુતિના અર્પણો છે અને જે દાનરૂપી અર્પણ છે, બંને અમે તમારા પવિત્ર વિંધાયેલા હાથમાં મૂકીએ છીએ. હો પ્રભુ ઈસુ, તમે એ અર્પણોનો સ્વીકાર કરીને દાન આપનાર પ્રત્યેકના જીવનોને આશીર્વાદિત કરો, એમના ભંડારોને આશીર્વાદિત કરો, એમના આવકના સ્ત્રોતને આશીર્વાદિત કરો અને એમ પ્રભુજી તેઓ વધુને વધુ આશીર્વાદ પામતા બીજાઓ માટે પણ આશીર્વાદનું કારણ બને એવી કૃપા તેઓના હકમાં તમે થવા દેજો. આ દાનરૂપી અર્પણ તમારા મહિમા માટે જ વપરાય તેવી કૃપા પણ અમે માંગીએ છીએ. આવનાર આખા અઠવાડિયા માટે અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ વીકના પ્રત્યેક દિવસની પ્રત્યેક પળ તમારામાં જીવીએ, તમારા પર જ ફોકસ કરીએ, આભાર સ્તુતિ સાથે દરેક પળને માણીએ, અનુભવીએ, તમારામાં વધીએ તેવી કૃપા થવા દો. ઈસુ મારા પ્રભુના નામમાં મારી પ્રાર્થના સાંભળો અને સ્વીકારો. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય.
દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર, તેમજ સેના રાજકોટ પ્રભુ મંદિરના દરેક વાલાઓ પર કે જેઓ અહીં ઉપસ્થિત છે અને આ સંગત સાથે જોડાયેલા છે, અહીં નથી તે સર્વ પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.